સુરત સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ અને એસઓજીની તપાસ કરાઈ હતી. શહેર જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો પુરવઠો અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી હતી. ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ નહીં. તંત્રની ગ્રાહકોને પેનિક ન થવા અનુરોધ કર્યું હતું. એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી સામે તંત્રની નજર છે. નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. સુરત સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ અને એસઓજીની તપાસ કરાઈ હતી. શહેર જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો પુરવઠો છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી હતી. ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ નહીં. તંત્રની ગ્રાહકને પેનિક ન થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી સામે તંત્રની નજર. નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલનારા કરના સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની કડક ચીમકી આપવામાં આવી હતી. એલપીજી ગેસના જથ્થાની લાઈવ ચકાસણી અને વિવિધ ટીમો દ્વારા શહેરની જુદી જુદી રેસ્ટોરન્ટમાં ચેકિંગ. જિલ્લા પુરવઠા અધિકારીઓનું નિવેદન. સુરતમાં ગેસનો પૂરતો પુરવઠો, એલપીજી સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે શહેર જિલ્લા ગોડાઉનમાં સ્ટોકની ચકાસણી અને ગેસનો પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન અને ગેસ વિતરક કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણપણે નિયમિત. ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ નહીં. ગ્રાહકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા અપીલ કરાઈ હતી. ગેસ પુરવઠાની વ્યવસ્થા અને સંગ્રહખોરી કરનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગેસના બોટલ્સનો અનાવશ્યક સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયતિ કરેલ કિંમત કરતાં વધુ ભાવ વસૂલશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ, એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ એ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.